ડૉક્ટર કનુભાઈ જે પટેલ. કનુભાઈ, એક રાજકીય વ્યક્તિ તરીકે આપનું શું માનવું છે કે 100% મતદાન કેમ જરૂરી? વોટિંગ કે મત શા માટે આપવો જોઈએ, એક એક મતનું શું મહત્વ છે? લોકશાહીના બંધારણે ભારતના નાગરિકને કેટલાક અધિકારો આપ્યા છે, પરંતુ અધિકારોની સાથે સાથે ફરજો પણ આપેલી છે. અને મતદાન માટે આપણે પવિત્ર ફરજ શબ્દ વાપરતા હોઈએ છીએ. જો તમારે હક ભોગવવા છે તો લોકશાહી બચાવવા માટે તમારે મતદાન કરવું જરૂરી છે. એક એક વોટનું કેટલું મહત્વ છે? પોતાના સેલ્ફ સેટિસ્ફેક્શન માટે, સેલ્ફ રિસ્પેક્ટ માટે, પોતે લોકશાહીના એક ભાગ છે એ બતાવવા, જતાવવા અને ફીલ કરવા માટે પણ તમારે વોટ આપવો જરૂરી છે. ખાસ કરીને ઉનાળાના ધૂમધકતા તાપની અંદર સામાન્ય રીતે તમે વોટ આપવાનું ટાળતા હોવ છો, પરંતુ એ વખતે તો ખાસ આપવો જોઈએ. એક આપણને એક માન્યતા હોય છે કે આ વિસ્તારમાં અમુક કેન્ડિડેટ જીતી રહ્યો છે, ગઈ વખતે આટલા વોટથી જીતેલો હતો, અથવા આ પક્ષ જીતી રહ્યો છે, મારા વોટનું શું મહત્વ છે, હું વોટ આપું કે ના આપું? તો મિત્રો યાદ રાખવાનું કે આપણે લગભગ ચોથા ધોરણથી એક વાત સાંભળતા આવ્યા હતા કે એક ગામની અંદર એક બ્રાહ્મણે યજ્ઞ કર્યો, અને જે યજ્ઞ કુંડની અંદર ગામવાળા દરેકને એક લોટો ભરીને દૂધ નાખવાનું કહ્યું, પરંતુ બીજા દિવસે બધા લોકોએ પાણી નાખેલું, કારણ કે બધાને એમ હતું કે ફલાણો વ્યક્તિ દૂધ નાખશે. આથી એ વાત આપણે જીવનમાં ઉતારવાની જરૂરી છે. આપણે ઘણી વખતે સાંભળ્યું હશે કે વોટિંગની અંદર ટાઈ થઈ અને ચિઠ્ઠી ઉછાળી અને નક્કી કરવા પડ્યા. તો શા માટે એવું નક્કી કરવામાં આવે છે? કારણ કે કટ ટુ કટ હરીફાઈ હોય છે. એક વોટનું શું મહત્વ છે? એક એક વોટ ભારતીય લોકશાહીની અંદર બહુ જ જરૂરી છે. સૌથી મોટો અને ચર્ચાસ્પદ કિસ્સો યાદ હોય તો 1999ની અંદર અટલ બિહારી વાજપેયી વિશ્વાસનો મત ફક્ત અને ફક્ત એક વોટથી હારેલા. મેં કન્ટિન્યુઅસ એ રેકોર્ડિંગ જોયેલું. 2 દિવસ કન્ટિન્યુઅસ ચર્ચા ચાલેલી. માનનીય અટલ બિહારી વાજપેયીનું ભાષણ બહુ જ સરસ હતું, જોરદાર હતું, છતાં પણ એક વોટથી હારેલા. બીજો ખાસ બહુ જ પ્રખ્યાત કિસ્સો છે. રાજસ્થાનની અંદર કોંગ્રેસની સરકાર બની હતી. કોંગ્રેસના મુખ્યમંત્રીના પ્રથમ દાવેદાર અને રાજ્યના કોંગ્રેસના અધ્યક્ષ સીપી જોશી એક વોટ માટે હારેલા. જો એ હાર્યા ન હોત તો એ મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા હતા. અને સૌથી વિચિત્ર વાત તો એ છે કે એમની પત્નીએ એમની માતાએ વોટ આપેલો નહીં, એમનો ડ્રાઈવર સતત એમને કગરતો હતો, કહેતો હતો કે હું વોટ આપવા જાઉં. ખુદ સીપી જોશી એવું કહેતા હતા કે એક વોટથી શું ફરક પડે છે, અને પાછળથી એમને મહત્વ સમજાયું. આવા તો ઘણા બધા કિસ્સા છે ઇતિહાસની અંદર. માનો કે અમેરિકાની અંદર કઈ રાષ્ટ્રભાષા રાખવી, માતૃભાષા રાખવી, એનું ઇલેક્શન થયેલું. જર્મની અને અંગ્રેજી 2 ભાષાનું સિલેક્શન હતું, જેની અંદર જર્મની ભાષા ફક્ત એક વોટથી હારેલી અને અંગ્રેજી ભાષા એક વોટથી જીતેલી. વિચારો મિત્રો કે માનો કે એ વખતે જર્મની ભાષા જીતી ગઈ હોત તો આપણે જે માતૃભાષા પછી બીજી ભાષા શીખી રહ્યા છીએ, અથવા વિદેશી ભાષા જે અંગ્રેજી હાલ શીખી રહ્યા છીએ, વિશ્વના મોટાભાગના દેશોમાં જે અંગ્રેજીનું ચલણ છે એ આપણે અત્યારે જર્મની શીખતા હોત, જર્મની બોલતા હોત, સાંભળતા હોત, આખો વિશ્વ એના પર મેઇન ટ્રાન્ઝેક્શનની ભાષા કે કોમ્યુનિકેશનની ભાષા અંગ્રેજીના બદલે જર્મની હોત. મિત્રો આવા ઇતિહાસમાં તો ઘણા બધા. ઝાંઝીબારના જનરલ ઇલેક્શન 1961ની અંદર એક વોટ માટે હારેલા. છેક ભૂતકાળના ઇતિહાસમાં જઈએ તો 1824ની અંદર એન્ડ્રુ જેક્સન એ પ્રેસિડેન્શિયલ ઇલેક્શનની અંદર જીતી ગયેલા, પણ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવની અંદર ફક્ત એક વોટથી હારેલા. 1800ની સાલની અંદર થોમ્સન જેફરસન પણ એક વોટ માટે પ્રેસિડેન્શિયલ ઇલેક્શન હારેલા. અમેરિકાના 17મા પ્રેસિડન્ટ એક વોટ માટે જીતેલા છે. અમેરિકાના 19મા પ્રેસિડન્ટ પણ એક વોટ માટે જીતેલા છે. રુથરફોર્ડ એ 1876ની અંદર અમેરિકાના 19મા પ્રેસિડન્ટ બન્યા, એ એક વોટ માટે જીતેલા. 17મા એન્ડ્રુ ઇમ્પીચમેન્ટમાં એક વોટ માટે હારેલા છે. આવા કર્ણાટકની અંદર AR કૃષ્ણમૂર્તિ એક MLAના ઇલેક્શન એક વોટ માટે હારેલા છે. 2 સાંસદના કેન્ડિડેટ એવા છે કે એક વોટ માટે જીતેલા છે. મિત્રો આ સિવાય જ્યોર્જ W. બુશ એ પોતે 60 લાખ વોટિંગ હતું ફ્લોરિડાની અંદર. પાતળી બહુમતી 537, એટલે 60 લાખની કમ્પેરિઝનમાં કહી ન કહેવાય. એ 537 વોટ માટે પ્રેસિડન્ટ બની ગયા. બાકી એ કટ ટુ કટ, નેક ટુ નેક હરીફાઈ હતી. એવા અન્ય ઇતિહાસ જોઈએ
તો 1847ની અંદર પ્રેસિડેન્ટ ઇલેક્શનમાં પોક હારેલા છે. બીજું કે મેક્સિકો સામે વોર કરવી કે નહીં એ માટે એક રેફરેન્ડમ કરવામાં આવેલો, એ એક વોટથી જીતેલા અને મેક્સિકો સામે વોર કરેલી. આવા ઇતિહાસમાં એક વોટના મહત્વના ઘણા ઉદાહરણો છે. તો મારે શું જરૂર છે, મારે શા માટે જવું? જો આપ વોટ ના આપો તો આપને કોઈ ચર્ચા કરવાનો કે કોમેન્ટ્સ કરવાનો અધિકાર નથી. જે રીતે પાનના ગલ્લે પાન ખાતા ખાતા લોકો ક્રિકેટરોને સલાહ આપતા હોય છે કે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, એ રીતે પણ જો આપ આપની પવિત્ર ફરજ નહીં બજાવો તો આપને લોકશાહી પર કોમેન્ટ કરવાનો અધિકાર નથી. આપના સેલ્ફ સેટિસ્ફેક્શન માટે, દેશ માટે, લોકશાહી માટે અને એક લોકશાહીના આપણે હિસ્સો છીએ, આપણી પવિત્ર ફરજ તરીકે કમસે કમ વોટિંગ કરવું ને કરવું જ જોઈએ. થેન્ક યુ.